નમસ્કાર મિત્રો, જય માતાજી। મારું નામ છે મનન મકવાણા અને આજે હું જઈ રહ્યો છું મહીસાગર નદીના કિનારે આવેલું અનગઢ મસાણી માતાનું મંદિર, ત્યાં દર્શન કરવા લઈ જાઉં છું તમને। તો ચાલો આજે દર્શન કરીએ અનગઢ મસાણી માતાના મંદિરે। આવી ગયા છે અનગઢ મસાણી માતાના મંદિરે। હવે જે અંદર ઉપર ચડી રહ્યા છે, અમે એન્ટર થઈ રહ્યા છે ટૂંકમાં। તો અહીંયા બહુ રવિવાર છે એટલે કેટલી વધારે છે, બહુ પબ્લિક છે અહીંયા। અને અહીંયા પાર્કિંગની પણ સુવિધા છે મસાણી માતાના મંદિરે। 20 રૂપિયા લેશે પાર્કિંગના, પણ ખૂબ સારી સુવિધા છે પાર્કિંગની। વાત જ નથી કરતો, એના પડછા તો ઘણા એટલા છે। અને અહીંયા આવીને એક ઇમોશનલ મોમેન્ટ યાદ આવી જાય છે। જ્યારે હું કવિ હતો ત્યારે મારી પાસે કશું લોકો પણ નહોતા, જ્યારે બહુ દુઃખી હતો, ત્યારે પછી માં બસ એટલા માટે જ ઇમોશનલ થઈ જવાય છે થોડું, કે કોઈ નહોતા ત્યારે માં હતી, બસ આ અત્યારે આવીને હું બહુ ખુશ છું અહીંયા। પાછળના જે દિવસો ઘણો
કૃપાથી માતાજીની કૃપાથી આ બધું છે કે એમને ભૂલી ના શકે. બસ આગળ બીજું કંઈ નહીં. કેવું તો બધું બહુ છે પણ અંદરથી કહે ને કે શબ્દો બહાર નથી નીકળતા એમ. જય માતાજી મિત્રો, અહીંના શ્રદ્ધાળુઓ જોડે આપણે વાત કરીશું કે અંદર આવી સારું લાગ્યું. બરાબર, કેટલા વર્ષથી આવો? પાંચમો રવિવાર જેવું થયું છે મારો. પાંચ રવિવાર અહીંયા રવિવાર ભરવાથી મારું કામના બધું પૂરું થઈ જાય છે. શ્રદ્ધાળુઓનું કહેવું છે કે અહીંયા રવિવાર ભરવાથી મનોકામના જે કઈ મનોકામના હોય છે તમારી એ પૂર્ણ થાય છે તમારી. જેકેટ પહેરવું પડશે. નદીમાં જે છે માતાજીના દર્શન કરવા જેકેટ પહેરવું અવશ્ય છે. જેકેટ પહેરવું. અને અમે અત્યારે જઈ રહ્યા છીએ માતાજીની અંદર ત્યાં આગળ. રાણી માત કી વાતાવરણ જો આજુબાજુનું તો એકદમ શાંતિમય છે અને શ્રદ્ધાળુઓની ભીડ રવિવારે બહુ હોય છે અહીંયા. કે લોકો દૂર દૂરથી રવિવાર ભરવા માટે આવે છે. અને આ બધા મારા મિત્રો જોઈ શકો છો. અહીંના શ્રદ્ધાળુઓ મિત્ર બની ગયા છે. એની શાંતિનો અનુભૂતિ આવે છે. બીજું તો કંઈ કહેવું નથી. મસ્ત સારા દર્શન થયા છે તેમાં. સફરમાં શુભમભાઈ આપણી સાથે હતા અને એમનો બહુ સાથ છે માતાજીના દર્શન કરવા સુધીનો. કે શુભમભાઈ ના હોત તો આજે હું રવિવાર ભરી ના શકત અંકલનો. એટલે હું શુભમભાઈનો બહુ ખૂબ ખૂબ આભારી છું. એમણે અહીંયા સુધી મને લાવ્યા અને માતાજીના દર્શન કરાવ્યા. જય માતાજી.